અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ તંત્ર સામે મોરચો માંડ્યો છે। ખરાબ રસ્તાઓને લઈને તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા। ખરાબ રસ્તા બાબતે પૂર્વ સાંસદ લોકોના મનની વાત બોલી ગયા। કહ્યું સરકાર મોકલે છે રૂપિયો પણ કામ 30 પૈસાનું થાય છે। નારણ કાછડિયાએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત ખુલ્લી પાડી। અધિકારીઓની ઢીલી નીતિના કારણે રસ્તાની કામગીરી નબળી છે તેવું કાછડિયાએ કહ્યું છે। અધિકારીઓના કારણે સરકાર બદનામ થાય છે। અમરેલીમાં ખરાબ રસ્તાઓને લઈને પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાને આવ્યા છે। અમરેલી જિલ્લાના ખરાબ રસ્તાઓ અંગે તેમણે સવાલ ઉઠાવ્યો। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ પર મિલીભગતથી ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે। ત્યારે નારણ કાછડિયાના નિવેદન બાદ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ 1 રૂપિયામાંથી ફક્ત 30 પૈસા જ વાપરે છે તો બાકીના પૈસા ક્યાં જાય છે। ખરાબ રસ્તાઓને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। પૂર્વ સાંસદ લોકોના મનની વાત બોલી ગયા। સરકાર મોકલે છે રૂપિયો કામ 30 પૈસાનું થાય છે આ નિવેદનમાં કહ્યું છે નારણ કાછડિયાએ। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। સંવાદદાતા દશરથ જોડાઈ ગયા છે। દશરથ, નારણ કાછડિયા લોકોના મનની વાત બોલી ગયા છે, કહે છે કે સરકાર 1 રૂપિયો મોકલે છે અને કામ 30 પૈસાનું થાય છે। દશરથ, બિલકુલ, અમરેલી જિલ્લાના રોડ રસ્તાઓ ખરેખર બિસ્માર બન્યા છે। ત્યારે ભાજપના સત્તાધારી પક્ષના જ ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાને આવ્યા છે। તેમને એવું જણાવ્યું છે કે અમરેલી જિલ્લાના રોડ રસ્તાઓ છે તે બિસ્માર બન્યા છે ને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી છે તે આ રોડ રસ્તાઓ બિસ્માર બન્યા છે ને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જેમાં 1 રૂપિયામાંથી 30 પૈસા જ વપરાઈ રહ્યા છે ને બાકીના પૈસાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું પણ નારણ કાછડિયાએ સવાલ જણાવ્યો છે। બીજું એવું પણ જણાવ્યું 30 વર્ષમાં રાજકારણમાં આવા રસ્તાઓ ક્યારેય જોયા નથી। સાથે ભાજપના કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ પણ થોડા દિવસ પહેલા એક પત્ર લખ્યો હતો જેમાં તેમને લખ્યું હતું કે પંચાયતના રસ્તા હોય કે નેશનલ હાઈવે રસ્તા હોય તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે ને આ રસ્તાઓની મરામત વહેલી તકે થવી જોઈએ ને એમાં ખાસ કરીને છે ને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। આભાર દશરથ સમગ્ર માહિતી બદલ। કે અમરેલી જિલ્લાના 30 વર્ષના રાજકારણમાં ત્યારે પણ આટલા રસ્તા ખરાબ નથી થયા એ તમને પણ ખબર છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર ની મિલીભગતથી રસ્તાઓ જે ખરાબ થયા છે એનો ભોગ જનતા બની રહી છે। સરકાર પૂરતા પ્રમાણમાં પૈસા આપે છે, જેટલા માગે એટલા આપે છે। પછી પંચાયતના રસ્તાઓ હોય, સ્ટેટ હાઈવેના હોય કે નેશનલ હાઈવેના હોય, કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જે તે વિભાગના વિકાસ માટે અત્યાર સુધીમાં એવું ક્યારેય નથી બન્યું કે પૈસાની કમીથી કે પૈસાના અભાવથી કોઈ પણ કામ અટક્યું હોય એવો એક પણ દાખલો નથી। છતાં અધિકારીઓની મનસા અને અધિકારીઓની ઢીલી નીતિને કારણે આ કોન્ટ્રાક્ટરો જે કામ કરે છે એ ક્વોલિટીની બહારનું કામ કરે છે, નબળી ગુણવત્તાનું કામ કરે છે। કે સરકારની કોઈ જગ્યાએ કસર કે ખામી નથી। ખામી છે તો અધિકારીની અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની। આના હિસાબે આ જનતાનો એને ભોગ બને છે। એવા ઘણા દાખલા બન્યા છે। ખાડા હોય અને પાછળ બેન બેઠા હોય કે કોઈ પણ લેડીઝ હોય કે કંઈ પણ હોય તો મુશ્કેલી પડે અને એવા કેટલાય બનાવ બને। અમદાવાદમાં બનાવ બન્યો, ખાડાની અંદર સ્કૂટર ગયું અને એ બંને પતિ પત્ની ત્યાં એને ચોટ લાગ્યો અને એક્સપાયર થઈ ગયા। એ આપણી નજર સામેના દાખલા છે। એવા તો ઘણા બધા દાખલાઓ છે, અસંખ્ય દાખલાઓ છે। ત્યારે આ વસ્તુ બોલવી પડે છે અને આ વસ્તુ કરવી પડે છે કે 1 રૂપિયાનું કામ હોય ત્યાં 30 પૈસાનું કામ આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કરે। આના માટે શું કરવું જોઈએ? એના માટે કડક કાર્યવાહી કરવી પડે અને કોઈ પણ અધિકારી ઉપર કાર્યવાહી કરવી પડે અને સસ્પેન્ડ નહીં અને ડિસમિસ કરવા પડે। તમે 3 ઉપર એક્શન લો એટલે ઓટોમેટિક બધું સુધરવા મળે।